એક સામાન્ય તાંત્રિક ભૈરવનાથને મથુરાના રાજભવનમાં બોલાવવાનું દુસ્સાહસ કેવી રીતે કર્યું તમે બંને? શું અમે તમને બંનેને ભૂત પિશાચ દેખાઈએ છીએ? શું અમારી અંદર ભૂત પિશાચનો સંચાર છે? આપ અમને ક્ષમા કરો મહારાજ. ક્ષમા કરો? પેલો એક સામાન્ય તાંત્રિક ભૈરવનાથ તમારા બંનેની સામે મારા પર મથુરા નરેશ કંસ પર લાઠી વરસાવતો હતો અને તમે ત્યાં ઊભા હતા. જાણો, મન તો થાય છે કે એ જ લાકડીથી હું તમને મારું. ક્ષમા કરો મહારાજ, પરંતુ જે નિર્ણય લીધો હતો આપના સારા માટે લીધો હતો. અમારી ભલાઈ માટે? તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ચાણૂર. આ પહેલા પણ તમે શ્રીધર તાંત્રિકને અમારી પાસે લઈ આવ્યા હતા કૃષ્ણને મારવા માટે. શું થયું? ગાંડો થઈ ગયો એ, અને હવે તમે મને ગાંડો સમજો છો? હા મહારાજ. હા મહારાજ. ક્ષમા કરો મહારાજ, કદાપી નહીં. આપ શાંત થઈ જાઓ મહારાજ. મારી શાંતિ તો એ જ દિવસે ભંગ થઈ ગઈ હતી જ્યારે આકાશવાણી થઈ હતી, અને આકાશવાણીમાં એમ કહ્યું હતું કે દેવકીનું 8મું સંતાન મારા મૃત્યુનું કારણ બનશે. દેવકીનું 8મું સંતાન અર્થાત કૃષ્ણ, જે આજ સુધી જીવિત છે. કૃષ્ણ જ મારી બીમારીનો ઉપચાર છે કેશની. કૃષ્ણના મૃત્યુની સાથે જ મારું અશાંત મન શાંત થઈ શકે છે. અને મારી બીમારી એવી છે જેમાં બીમારીનો ઉપચાર વૈદ્યનું મૃત્યુ છે, અને કૃષ્ણ જ મારો વૈદ્ય છે. એટલા માટે યદિ મારી બીમારીનો ઉપચાર કરવો હોય તો વૈદ્યને મરવું પડશે. અર્થાત મારે જીવિત રહેવું હોય તો કૃષ્ણ નામક વૈદ્યને અવશ્ય મરવું પડશે. પણ મહારાજ, ચાણોર, આપણે ગોકુળ પર આક્રમણ કરીશું. આજે, હમણાં, આ જ ક્ષણે. મહારાજ, આપ અધીરા બનીને કોઈ પણ નિર્ણય નહીં લેતા. કેશને, અમે અધીરા નથી થઈ રહ્યા, પરંતુ અમારા જીવનમાં જે અનિશ્ચિતતા નિર્માણ થઈ છે એનાથી જ ત્રસ્ત છીએ. દરેક ક્ષણ એ જ વિચારીને મરીએ છીએ કે કૃષ્ણ અમારું મૃત્યુ બનશે. એનાથી તો ઉચિત છે એક જ વારમાં મરી જઈએ, કે પછી કૃષ્ણને મારીને સદા સદા માટે અમર થઈ જઈએ. જાણો, આજ્ઞા મહારાજ. આપણે ગોકુળ પર આક્રમણ કરીશું. અહીંયા અમારા કક્ષમાં આવીને અમને ધમકાવે છે. હવે અમે ગોકુળ જઈને એને ધમકાવીશું અને એની જીવન લીલા સમાપ્ત કરી દઈશું અને અમર થઈ જઈશું સદા સદા માટે. સાંભળ્યું આપે? રક્ષક શું કહી રહ્યા છે? ભાઈ ગોકુળ પર આક્રમણ કરશે. દેવકી, કંસનું માનસિક સંતુલન બગડી ગયું છે, એટલે જ તાંત્રિક ભૈરવનાથને મથુરાના રાજભવનમાં બોલાવ્યો હતો. આપ આટલી સરળતાથી કેવી રીતે બોલી શકો છો સ્વામી? તમે તમારા મનને આટલું કષ્ટ કેમ આપો છો દેવકી? ભાઈ આપણા પુત્રને મારી નાખશે.
કંઈ નહીં થાય. તમે ચિંતા કરવાનું બંધ કરો. આપ પણ અન્ય પુરુષોની જેમ નિર્દયી છો. સાંભળો રક્ષકો, જાઓ મહારાણી કેશનીને કહી દો કે મહારાજ કંસને ગોકુળ પર આક્રમણ કરવાથી રોકી લો. જાઓ, કૃપા કરીને જઈને કહી દો. નહીં રડો માં, નહીં રડો. કૃષ્ણ, તું હા માં, હું આપનો પુત્ર તું અહીંયા કેવી રીતે? આપને મળવા આવ્યો છું. પરંતુ તારી પર તો અહીંયા સંકટ આવી શકે છે. ભાઈ તારો વધ કરી દેશે દીકરા. આપ કેમ ચિંતા કરો છો? હું છું ને. હું મામાશ્રીનો વધ કરી નાખીશ. મામાશ્રીએ બહુ જ પાપ કર્યા છે. એ પાપોનો દંડ તો એમણે ભોગવવો જ પડશે. હું એમને દંડ આપીશ માં. આટલું નાનું એવું છે અને કેટલી કેટલી મોટી મોટી વાતો કરે છે. માં, હું મોટો જ છું, પરંતુ ભાઈ નાનકો કહે છે. મામાશ્રી ગોકુળ પર આક્રમણ કરવાના છે ને? તું કેવી રીતે જાણે છે? હું બધું જ જાણું છું માં. તને ભાઈથી ભાઈ નથી લાગતો? નહીં, મામાશ્રી સ્વયં મારાથી ભયભીત થાય છે, મારાથી ડરે છે. કેમ હસો છો દેવકી? સાંભળ્યું? આપણો કૃષ્ણ કહે છે કે ભાઈ એનાથી ડરે છે. તમને બંને ભાઈ બહેનને ભ્રમ થઈ ગયો છે. કંસને સદૈવ એવું લાગે છે કે કૃષ્ણ એને મારવા ઈચ્છે છે અને તમને એવું લાગે છે કે કૃષ્ણ તમને મળવા આવ્યો છે. દેવકી, સર્વ મનની રમત છે, વહેમ છે. નહીં સ્વામી, કૃષ્ણ તો અહીંયા મારી પાસે છે. કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ! સ્વામી! દેવકી, મેં તમને કેટલી વાર કહ્યું કે કૃષ્ણના સ્વપ્ન જોવાનું છોડી દો, કિંતુ તમે તો માનતા જ નથી. કન્હૈયા આવી ગયા. કનૈયા ગુલાલ ચલાવું? નહીં, હમણાં નહીં. એમને પાસે આવવા દો, પછી. ઉભા રહો. કન્હૈયા, તું ન રોકે તો પણ અમે ઉભા રહે. કેમ જમુના? બિલકુલ કાન્હા, અમે તને તો શોધતા હતા. ક્યાં જાઓ છો? અરે વાહ, કાન્હો તો ચોકીદારી કરે છે. ચાલો કહી જ દઈએ કાન્હાને. અમે મથુરાની બજારમાં દૂધ, દહીં અને માખણ વેચવા માટે જઈએ છીએ. કેમ? મથુરા કેમ? ત્યાં અમને પૈસા મળશે. કાન્હા, અમને માર્ગ આપી દો. યદિ વિલંબ થયો તો મારા સાસુ મને બહુ જ વઢશે. વઢવા જ જોઈએ. હાય રામ, આજે કાન્હો આવી રીતે કેમ બોલે છે? આનું તો વર્તન જ બદલાયેલું લાગે છે. મથુરા કોઈ પણ નહીં જાય. અમે તને માખણ દઈએ કન્હૈયા. મારે માખણ નથી જોતું. અરે
માખણ નથી જોઈતું? કાન્હા, તારું સ્વાસ્થ્ય તો ઠીક છે ને? જ્યારથી આપ સૌએ મારી પાસે માખણના બદલે નૃત્ય કરાવ્યું છે ત્યારથી મને ક્રોધ આવ્યો છે. અરે સાંભળો સાંભળો બધા, અરે કજરી શ્યામા, કાન્હાને ક્રોધ આવ્યો છે. કન્હૈયા, મુદ્દાની વાત કરો. મુદ્દાની વાત તો એ છે કે અમારે શીઘ્રથી શીઘ્ર યમુના કિનારે પહોંચવાનું છે. યદિ શીઘ્ર અતિ શીઘ્ર જવું હોય તો મારી વાત માનવી પડશે. તું અમને ધમકી આપે છે? કન્હૈયા, બીજા કોને કોને એમ લાગે છે કે હું ધમકી આપું છું? બોલો. હા, ઠીક છે કાન્હા, અમે તમારી વાત માનશું. જમુના, કાન્હાની આપણે યશોદા પાસે ફરિયાદ કરશું. નહીં કાન્હા, નહીં. સીધી આંગળીથી માખણ કાઢતા નથી આવડતું આપ સૌને. કન્હૈયા, આ તે સારું ન કર્યું. હવે નાચો. શું શું કહ્યું? ચાલો નાચો. કૃષ્ણ, અમારો માર્ગ છોડો. માર્ગ ત્યારે આપીશ જ્યારે આપ સૌ નાચશો. મને માખણ દેતા સમયે કેવો નચાવ્યો હતો ભૂલી ગયા? હા, અર્થાત તું પ્રતિશોધ લઈ રહ્યો છે? નહીં, કેવળ જોવા માંગુ છું કે આપ સૌ કેવી રીતે નાચો છો. મારે જવું છે કાન્હા. તો જાઓ ને, પરંતુ માર્ગમાં મટુકી ફૂટી ગઈ તો? કૃષ્ણએ તો દુવિધામાં નાખી દીધા. હવે આપણે નાચવું જ પડશે ને? હા હા, નાચો, નહીં તો દૂધ દહીં માખણ મથુરાની બજારમાં નહીં જાય. સમજ્યા? ઉભા રહો. એમ નહીં, મારા મિત્રો ગાશે અને આપ સૌ નાચશો. કન્હૈયા, હું યશોદા પાસે તને દંડ અપાવીશ. પહેલા અમારો દંડ તો ભોગવો. ગાવ. શું છે આ? તે તો કહ્યું હતું કે તું મથુરાની બજારમાં દયાને માખણ વેચવા જાય છે. શું આ જ છે તારી મથુરાની બજાર? માજી, માજી, ચૂપ! ચાલ તું ઘરે ચાલ. ચાલ, હું તને જણાવીશ કે હવે શું થશે. ચાલ. શું જુઓ છો નાનકા ભાઈ? જુઓ ત્યાં. નંદરાણીજી, નંદરાણીજી. આપને ન લાગ્યું કે બધા ક્રોધમાં છે? અવશ્ય તમે કોઈ મશ્કરી કરી હશે. જણાવો ને તમે શું કર્યું નાનકા ભાઈ? મેં એમને નાચવા માટે વિવશ કર્યા. નંદરાણીજી, નંદરાણીજી. તમે બધા અહીંયા? તમે લોકો તો મથુરા માખણ દહીં દૂધ વેચવા જતા હતા ને? કન્હૈયો જવા દે ત્યારે જઈએ ને અમે. એટલે શું? કાન્હાએ શું કર્યું? અમને મથુરા ન જવા દીધા. શા માટે મારા કાન્હા પર ખોટા આરોપ લગાડે છે કજરી? કાન્હો તો બાળક છે. એ તમને ક્યાંક આવવા જવાથી કઈ રીતે રોકી શકે? બાળક છે,
નંદરાણીજી આપનું બાળક અમને એકલો પહોંચી વળે છે. નંદરાણીજી આપના લાડ પ્રેમે એને હઠી બનાવી દીધો છે. એટલો હઠી થઈ ગયો છે કે નૃત્ય ન કરીએ તો મટુકી ફોડવાની ધમકી આપે છે. મને વિશ્વાસ નથી. નંદરાણીજી કાન્હો આપનો લાડકો છે, એટલા માટે આપ વિશ્વાસ નહીં કરો. એક તો મારી મટુકી ફોડી નાખી અને પછી નાચવા માટે વિવશ પણ કરી દીધા. કન્હૈયા